જો બંધ થઈ ગઈ સીટી. તો અહીંયા વ્લોગ એડિટ થાય છે આપણો. આમ જો આવડા મોટા મોટા બટેકામાં એક નાનું એવું બટેકો આમ ઘી આવી ગયું છે. હવે આને મિક્સ કરી દેવાનું એટલે ચૂરમું બની જાય. હે ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારા બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો, મજામાં જ હશો, કેમ કે આપણા વિડીયો જોતા હોય ને મજામાં જ હોય, બરાબર. કેમ કે આપણે મજામાં હોય તો સામેવાળા પણ મજામાં જ હોય, બરાબર. બરાબર ને બા? હા. અહીંયા બા છે ને એની સાડી ઓલી કરે છે, સંકેલે છે. આમ તમે જો આ સંકેલે છે સાડી. બાને લગભગ બધી સાડીના કલર છે ને સેમ, મતલબ સેમ જેવા જ લાગે આપણને. મને તો લગભગ સેમ જ લાગે. એ જ રીતના હોય, કથ્થઈ કલર હોય કે ક્રીમ કલર હોય, એ રીતના જ ટાઈપની સાડી વધારે હોય, હે ને બા? હા. આમ જો સંકેલ એવા જ હોય ને અમારે. હા, હવે તો એ તમારી ઉંમર થઈ ગઈ એટલે હવે એવા જ હોય. અને ગઈકાલે છે ને કોલેજન ભેળ બનાવી હતી ને, એનો વિડીયો એડિટ થઈ ગયો છે, મસ્ત મજાનો એડિટ થઈ ગયો છે. ને આ વિડીયો આવશે ને ત્યાં એ વિડીયો આવી ગયો છે, બરાબર. તો એ ફટાફટ એ વિડીયો જોઈ આવજો, બરાબર. અને આ બાજુ જો બટેકા આવી ગયા છે. તો આજે લગભગ ઘરમાં બટેકાનું શાક બનાવવાનું છે, બરાબર. શું બનશે? બટેટાનું શાક ને રોટલી અને સાથે ભાત હોય જ. ભાત છે આજે કે નહીં હોય? આજ નથી ભાત લાવતા. આ 20 છે ને? શું છે? આ 20 છે એટલે આજ ભાત નથી બનાવવાનું. તો શું બનાવવાનું? ખીર, શાક ને રોટલી. શાક રોટલી, બરાબર. તો આજે શાક રોટલી ને એવું બધું બનાવવાનું, બરાબર. અને આ બાજુ આમ જો તમે લિક્વિડ આવી ગયું છે. લિક્વિડ સાબુ આવ્યો દેશમાંથી ને એ લોકોને ફેક્ટરી છે. આ સાબુ આવ્યો. આ સાબુ આવ્યો. બરાબર. અને આ પોતા મારવાનું લિક્વિડ ક્યાંથી આવ્યો? રાજુલાથી આવી ગયું છે લિક્વિડ. આ લિક્વિડ તમે વિચારતા હશો ક્યાંથી આવ્યું, તો પણ આ લિક્વિડ છે ને મારા માસી છે ને એને લોકોને ફેક્ટરી છે ગામડે, તો એ ત્યાંથી અમને એને મોકલ્યું છે, બરાબર. એક્સપોઝ કર્યું છે, સુરતમાં એક્સપોઝ કર્યું છે, બરાબર. તો એને ત્યાંથી અમને આ મોકલ્યું છે. ને આમ જો બે પેટી છે, આમ આ પેક છે, આ ખુલ્લી છે, આમ જો. એમાંથી મેં આ બે અલગ અલગ સાબુ છે. હા, લીમડાનું છે નાવાનું, અને આ કપડા ધોવાનો છે. એમાંથી મેં કાઢ્યો, બરાબર. કેટલી પ્રકારના સાબુ બનાવતા છે એ લોકો? અલગ અલગ ફ્લાવરના બનાવે, સાબુ નાવાના, કપડા ધોવાના, બધા બનાવે છે. અને આવું લિક્વિડ બનાવે, બરાબર. કપડા ધોવાનું લિક્વિડ, આમ જોવો તમે ખાલી લિક્વિડ, પોતા મારવાનું લિક્વિડ, બધું બનાવે છે. તો અહીંયા વ્લોગ એડિટ થાય છે આપણો. આમ જો એડિટ થઈ ગયું છે પણ લોડિંગ થાય છે હવે. આવડા મોટા મોટા બટેકામાં એક નાનું એવું બટેકો, આમ જો ગોળ બટેકો. એ પાછું આ બધા મોટા બટેકા છે, એની વચ્ચે એક નાનું બટેકું જુઓ. ગાઈસ, આમાં છે ને 7 બટેકા છે. આમ જુઓ 7 બટેકા છે ને, તો મારા બાનું એમ કેવું છે કે 7 બટેકા છે ને ખાનારા 5 જ છે એમ. કાવા હા, કશું કરે 5 જ ખાનારા છે, 7 બટેટા. તો બધા ભાગમાં એક બટેકો, એ રીતના એવરેજ કા ખાવા બટેટો આવે. તો આ રીતના બધા એના ભાગમાં એક બટેકો આવે એમ. તો પછી કરતા બટેકાનું શાક કરવું એને કરતા બાફી નખાય ને તો એ થાય કે એને બાફીને એક બટેકો આપી દેવાનો, રોટલી બાફીને બટેકો ખાઈ લેવાનું. એક બટેકો બધા ભાગમાં આવે, બરાબર. આ રીતના છે. આ બધી બાજુ કેરીનો સામાન આવી ગયો, આમ જુઓ તમે. હવે સીઝન આવી ને એટલે કેરી ચાલુ થઈ જાય ખાવાની. કટકી અમારે કેદુવસની ચાલુ થઈ ગઈ કટકી. સાથે સાથે કટકી હોય કેરી ની, અને રોટલી શાક ને દાળ ભાત. કાંડા કેરી 12 માસ આવે. આવડ્યા? હા, બરાબર. 12 માસ આવે. તો આ 12 માસ વાળી કેરી છે, બરાબર. કાગડા કેરી અમારે લગભગ વધારે કાગડા કેરી ખાય એટલે સંભારામાં જુઓ. તો કઈ જાય સીટી નો જો, અને રાંધણ મુકાઈ ગયું છે, આમ જુઓ તમે ખાલી. જો બંધ થઈ ગઈ સીટી. તો ગાય જાય ભાખરી શેકાય છે, આમ જુઓ. ના હજી શેકવાની બાકી છે. ચાલો એ પણ શેકાવા મૂકી દીધી, આમ જો ગાય આ ચૂરમું બને છે. આ ભાખરીના કટકા અને આ છે ને ગળ છે. આ ગળની કટકી કરી નાખી. હવે જો આગળની પ્રોસેસ શું થાય નહીં તમે જુઓ ખાલી. પહેલાં છે ને આમ જો ભાખરીના કટકા નાખવાનામાં, થોડા ભાખરીના કટકા, અને થોડુંક આમાં છે ને ગળ નાખવાનું, આમ જુઓ, બરાબર. 2 વાર થાય એક ભાખરીનું. એટલો ગળ ને થોડાક કટકા.
આ થઈ ગયું એક રાઉન્ડ. હવે આને છે ને આમાં મૂકી દેવાનું, રેડી કરવા દો. આ બીજા જે કટકા વધ્યા હતી અને બાકીનો જે ગળ વધ્યો ને એ આવી ગયો. આ ગળ નાખી દીધો. હવે આ બીજાને પીસવાનું છે. સમજો જો ચૂરણ થઈ ગયું. આ હવે ઘી આવી ગયું છે. હવે આને મિક્સ કરી દેવાનું એટલે ચૂરમું બની જાય. ગાઈસ જમી લીધું છે મસ્ત મજાનું અને બાએ પણ જમી લીધું. બા તમે શું છે એમાં? અને દૂધિયાનું શાક ને ભાખરી સાય ને આથણા. દૂધિયાનું શાક ને ભાખરીની અંદર મેં ચૂરમું ખાધું કેમ કે મેં શાક નથી ખાધું. મેં બપોરે ખાઈ લીધું હતું. બીજું શાક ખાધું બપોરે, બટેકાનું શાક ખાધું હતું. કાબા? હા, બટેટાનો હતો. મેં બપોરે ચોળીને ખાઈ લીધું હતું અને અત્યારે ચૂરમું ખાધું મેં, બરાબર. અને સાંજની આ રસોઈ કેમ છે જમવાનું હતું? હું 20 છે આજે, એટલે એનું જ જમવાનું. તો આજે છે ને બીજ છે ને એટલા માટે જમવાનું હતું નહીં, એટલે અમારે ખાલી 4 જણાને જમવાનું હતું. બા ને, મારે, ભાઈ ને ને પપ્પા ને. બરાબર ને બા? હા, બરોબર. તમે આજ કઈ ગયા તા કે નહીં, નીચે? નીચે નતા ગયા, ઉપર ગયા તા હું તારી મમ્મી બે. ધાબે? હા, ધાબે. તો ત્યાં કામ કર્યું છે ને કઈ ધાબે? લસણ ફોલ્યો. આ કેવા નિશાન હાવું એ વાઈટું કરી અને અમે લસણ થોડું ફોલ્યું. તો તમે કેટલું હશે ના ફોલો છો? એટલે જાજુ ન ફોલવાનું હોય, જોઈને ત્યારે ફોલી અમે. તો હમણાં બા તમારે લસણ હશે ત્યાં લગી આમ હસવાઈ જતું હોય છે કા? હા, બપોર કેળે હોય ઈ. એટલે બહુ નહીં, એ જોતું હોય તો જ ફોલવાનું, નકર નહીં. બરાબર. ક્યારે પણ આમ ખાવું હોય તે. પણ આમ બાને છે ને આમ કંટાળો ન આવે ને બપોરે 4-5 વાગે કાબા? હા. બાનું અહીંયા આવીને શેડ્યુલ ચેન્જ થઈ ગયું છે. 5-6 વાગે એટલે એમ થાય કે હવે કંટાળો આવે એટલે ધાબે વહી જાય. ત્યાં ધાબે મજા આવે. પણ ગામડે કેવું હોય કે ભાઈ 4-5 વાગે એટલે બહાર બેઠા હોય, બરાબર. પછી 6 વાગે જ્યાં ઘરે હોત રહી ગયા હોય ને જમવાનું રેડી થવા મળ્યું હોય, બરાબર. અહીંયા એ રીતના સિસ્ટમ ન હોય કાબા. હા. પણ ટેવ તમારે ઓલું થઈ ગયું ને હવે લેટ જમવાનું ટેવ પડી ગઈ ને હવે? આપણે ટેવ જ પડી જાય ને પછી. કેટલા દિવસ છે તમે આવ્યા એના? મહિનો 1.5 મહિનો થવા આવ્યો. કેટલા દિવસ થાય છે? બા ગઈ પછી એની ઓલી પછી આવ્યા છે. એટલે અંદાજે 1 મહિનો ને 5 દિવસ થયા. 1 મહિનો ને 5 દિવસ. 10 દિવસ થયા. 1 મહિનો 10 દિવસ. 1 મહિનો ને 10 દિવસ. હા, બરાબર 25 તારીખે આવ્યા છે. બરાબર. તો બાને અહીંયા આવ્યા ને 1 મહિનો ને 25 દિવસ થઈ ગયા કે 1 દિવસ 1 મહિનો ને 10 દિવસ 10 કીધું ને? દિવસ થયા. 1 મહિનો ને 10 દિવસ એક મહિનો ને 10 દિવસ અને 25 તારીખ આવ્યા એમ. 25 તારીખે. 25 તારીખે આવ્યા ને 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા, બરાબર. હવે તો હોર અવાજ મીણું હોય ને કા? હોદો થોડું દેહ જેવું થોડું આવે. નો જ આવે ને? હા. દેહ જેવી મજા આઈ નો આવે કાબા. હા. એવું હે. આપણે કઈ જવું દેહમાં બોલો? આપણે આટો મારવા હાલ ને કાલ જવું તો કાલ જ જાય. કાલે જ જઈએ એમ? હા. માને હોરો છું દેખો તો કાલ જવું તો કાલ જ જાય. પણ આમ બધા ઘરમાં હોય ને તો હોરવે કાબા. હા. આમ આખું બધા ફેમિલી બેઠા હોય ને સાંજે ધાબે બેસીશું ઘડી, પવન આવશે, બરાબર. પછી હોઈ જાવ, બરાબર. એટલે ત્યાં લગી મજા આવે, બધા બેઠા હોય વાતો કરતા હોય. તો ગાઈઝ હવે વિડીયો છે ને આપણે અંત આપી દઈએ, બરાબર. તો વિડીયો મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે પાછા આવી જશું નવા વિડીયો સાથે, નવી શરૂઆત. ત્યાં લગી બધાને બાય બાય.